આને ખાવાની ખબર પડતી નહીં પછી પકોડી ઓરાડી ખાય. તો રામ રામ બધાને. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. તમે ખબર જ છો દરરોજ નહીં ધોઈને તૈયાર થઈ જઉં છું અને સવારમાં બ્લોગ ચાલુ કરી દઉં અને એનો બખારો ગણવાનો ચાલુ થઈ ગયો તમે બતાવી. એ શું લેવું હોય તારે ધર્મો? હાડો હેડો શું લેવાનું? હાડો આખો દાડો એનું પિકનિક ચાલુ જોઈએ. લો પછી આ મારું સ્ટેન્ડ છે વિડીયો બનાવવા માટેનું. જો કે હું હાલ નહીં બનાવતો, હું પહેલાં બનાવતો. જો ભાગી નાખ્યું જો તે મોટું અહીંયા હોતું હોય એને થોડી તબિયત નરમ છે આજે. હેડ બાર લે લેડ હમું કર દઉં થોડો એડો ઊભો થા ચીકા. એ શું થયું? તબિયત થોડીક નરમ છે આજ. તો આજે ઉસી બ્લોગમાં આવશે. આજે અને મારા ભાભી જવાના છે પિયર. તો એ ચાંદના તૈયાર થાય છે. ચાંદના મને એના કારણે તો મને વહેલા ઉઠાડી મૂકી દીધો કે તમે નહીં આવો, મારે નાવા જવાનું. અને અત્યારે ફોન કોલ ચાલુ થઈ ગયા છે. હું આવું પિયર. એ અમાય હમું કરી દઉં અમાય તું અમાય પહેલાં ગધેડો જારો ઉતારે હેરાન કરતો હોય બધાને. શું ભાગી નાખ્યું તે? લાવો લાવો હમું કરી દો એડો. એટલે તું બ્લોગ બનાવ હું હમું કરી દઉં. એ ભાગી નાખ્યું. હવે હમું કરો પૈસા ક્યાં હે આપણે પાસે? કોણ હાલશે? પપ્પા હાલશે? હેડ પપ્પાને કે પૈસા હાલ જાજુ નેટ. હેડ હેડ પપ્પાને કે ઉભો થા. ચિરાગ તાવ ના આવી રહ્યો નુકસાન કરતો રહે મારું. અને હું જ મળું છે ને બીજું કોઈ મળતું નહીં. તારા ઓલા જાડા ચાચુ લગતા કેમ નહીં જતો તું? હે ચિરાગ તારા જાડા ચાચુ લગતી કેમ નહીં જતો તું? જો જો ભાગી નાખ્યું તે. રાખતો તારા મામાને ગજાવાનું? મામા ગજાવાનું? હા તો મને લઈ જઈશ. અને બીજા કોને લઈ જવાના? અને પાઈ ચાચી લઈ જવાની? ચમ પાઈ ચાચી ઘરે રહે છે? તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. તમે લાગતો છો ટોપી ઊભી છે પહેરી, પણ આજ દિવાળી ટોપી પહેરી છે. અને મોટું માટે હું લાવ્યો છું, તમને ખબર જ હશે, પકોડી. તો કેટલી વાર લાગશે તાર રોટલીમાં? પણ ચા નહીં બનાવ. શું શાક બનાવ્યું? રેડી. હા મને ઓછી ભાવે છે એટલે સારું કર્યું પકોડી લાવે. ઓછી ભાવે છે હવે તો પકોડી કાઢો. પકોડી ખાઈ લઈએ. તાર ખાવાની? હા તો નહીં ખાય ને તું? તો આટલી મહેનતથી હું એના માટે પકોડી લાવ્યો હોઉં તો એનું કહેવું એવું છે કે નકરા કોકડા લઈને આવ્યા. કોકડા ના કહેવાય, પકોડી જ કહેવાય ને. ખબર પડે ને પકોડીમાં? આને પકોડી, આ બધી પકોડીને શું કહેવાય? આને તો એ સાઈડમાં ખાવાની વસ્તુ હોય ને, પકોડી ખાઈ ને પછી ખાવાનું આવે. તે પકોડી ખાવા જાય કે નહીં જાતી? હો તો ફ્રીમાં આવે કોકડા. આને ખાવાની ખબર પડતી નહીં પછી પકોડી ઓરાડી ખાય. તો આટલી પકોડી તાર થઈ રહે ને કે નહીં થાય? મને ખાવા દે મોટું. લાલભાઈ, આ અમારા લાલભાઈ છે જ્યાં હું કામ કરું છું. આ ભાઈ ચાર્જિંગ દેવાયા છે. શું કહો એટલે ખાધું કે નહીં? આપણે બનાવ્યું છે ફર્સ્ટ ક્લાસ. હા પટેલની ટોપી બધાએ પહેરી લીધી છે. તો હું જ્યાં નોકરી કરું છું અહીંયા કંઈ એક્ટિવા લાવ્યો હતો, તે એક્ટિવા બંધ થઈ ગઈ હતી. ચાર્જિંગ તો અહીંયા પડ્યું.
તો ચાર્જિંગ મંગાવવું પડ્યું સ્પેશિયલ. હવે ખાઈ રહ્યા પણ કલાકથી ખાય હે હવે પકોડી તો. તો ફાઇનલી પકોડી ખાઈ લીધી છે પાયલે મેં નહીં હો. તે ખાધી ને? તો કોને ખાધી? તો કોને ખાધી? ખાઈ ખાઈને માણસ જૂઠું બોલે. હજી તો એ પૂછી જ છે. પૂછી છે ને શું ખાવું હજુ? ધંધી નો કર ને લસ્સી વાળી ખરાબ બપોરે. હજી તો ભૂખી જ છે. હવે હજુ પકોડીનું પતી ને હજુ તો બીજું લસ્સી લાવશે બહાર માટે. લસ્સી પીવી હમણાં ભાઈને કોઈ બનાવી દે છે. ભાઈ સારી આવે. હોટલની એ રસી ના સારી હોય તો પકોડી દઈને પૂરી કરી નાખી જુઓ. તો આના કરતાં 8 સાડા 8 થઈ ગયા છે ને ચિરાગ આજે ઘરે નથી. કારણ કે ચિરાગ જે છે એના મામાના ઘરે. તો અમારો ભૈયા થોડોક ઉદાસ થઈને હોઈ ગયો છે. પણ કોઈ વાંધો નહીં, થોડું મેનેજ કરી લે છે 2-3 દાડા. 2-3 દિવસ માટે જ ગયો એટલે વાંધો નહીં. એટલે તકલીફ પડો તો રહી. અમને મજા તો નહીં જ આવતી પણ હવે થોડું એડજસ્ટ કરી લેશું. કારણ કે ચિરાગના નખરા વગર ઘર આખું નકામું જ છે ને ભાઈ. મારી બહેને તો ખાસ ફાવતું જ નહીં ચિરાગ વગર. ભાઈ મોટું ને પકોડી જ ખવડાવી દીધી હો. મોટું પકોડી માટે રિહાણું હતું. મારી મમ્મી માટે થોડોક બ્લોગ નવો હોય એટલે એને ઓછું બ્લોગમાં એમ કે શું કહેવાય કમ્ફર્ટેબલ ફીલ નહીં થતું. એટલે થોડોક ટાઈમમાં થઈ જશે. મોટુંને થોડું કમ્ફર્ટેબલ ફીલ થઈ જાય કારણ કે મોટુંને દરરોજનું હોય નહીં ભાઈ. મોટુંને દરરોજનું કામકાજ છે બ્લોગનું એટલે એને ફાવે. તો ચલો વારું બારું કરી લઈએ. વારું પણ તૈયાર થઈ ગયું છે. હા જ સવાર બપોર આપણે ખાવાનું જ વધારે હોય ને કંઈક. મહેમાન આવી ગયા છે. તો ફાઇનલી આપણા વારુંનું કામકાજ પતી ગયું છે અને હું સવારમાં ઉઠ્યો છું. ડાયરેક્ટ વારુંનું તો પતી ગયું અને સવારમાં બીજા દિવસે બ્લોગ શૂટ કરું છું. એનું કારણ એક જ છે કે કાલે બ્લોગ શૂટ કરવાનો રાતે મેળ નહોતો આવ્યો. મોડું થઈ ગયું હતું વારું કરવામાં અને આ બીજા બધા કામ હતા એના કારણે. તો બ્લોગ સારો જ લાગ્યો તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.